નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારો ધોરણ 8નો ગુજરાતી વિષયનો પ્રથમ પાઠ જે છે બજારમાં એના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ જોઈશું. તો ચાલો ફટાફટથી વિડીયો શરૂ કરીએ. અહીં આપણને આ પ્રમાણે કંઈક પાઠમાં ચિત્ર આપેલું છે અને આ ચિત્ર ઉપરથી જ આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો ચાલો જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નો. જેમાં પ્રશ્ન 1 છે, ચિત્રનું અવલોકન કરીને નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પણ પહેલો પ્રશ્ન છે, ચિત્રમાં શું શું દેખાય છે તેની યાદી તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને ચિત્રમાં સિટી મોલ, રેકડી, સ્કૂલ બસ, રિક્ષા, પ્રકાશ સ્કૂલ, ટાવર, વૃક્ષો, પીઠળ કોમ્પ્લેક્સ, સીડી કોર્નર, આનંદ પ્રોવિઝન સ્ટોર, બુક સ્ટોલ, લેડીઝ ટેલર, ચશ્માઘર, મોટર બાઇક, ટેન્કર, 108 એમ્બ્યુલન્સ, પોલીસ જીપ, નાસ્તા હાઉસ, મંદિર, બસ સ્ટેશન, ઇલેક્ટ્રિક થાંભલો, બસ, પોલીસ, વાહનો તથા માણસોની અવરજવર અને કાર દેખાય છે. તો આ પ્રકારે આપણને કુલ 25 જેટલી વસ્તુઓ દેખાય છે. આ પછીનો આપણે પ્રશ્ન બીજો જોઈએ. ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ કોને ફોન કરી રહી હશે? તો આપણે અહીં વિચારવાનું છે કે કોને ફોન કરી રહી હશે. તો જવાબ આવશે, ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ પોલીસને અને એમ્બ્યુલન્સને ફોન કરી રહી હશે. આના પછીનો પ્રશ્ન જોઈએ. ચિત્રમાં દૃશ્યમાન વાહનોનો ઉપયોગ જણાવો. તો અહીં જવાબ આવશે, આપણે વાહન પ્રમાણે જવાબ લખીશું. તો એમ્બ્યુલન્સનો ઉપયોગ દર્દીને હોસ્પિટલ પહોંચાડવા માટે થાય છે. ટેન્કરનો ઉપયોગ એક સ્થળેથી બીજા સ્થળે પાણી પહોંચાડવા માટે થાય છે. પોલીસ જીપનો ઉપયોગ ઘટના સ્થળની વિગત તેમજ આગળની કાર્યવાહી કરવા માટે થાય છે. બસ મુસાફરોને એક ગામથી બીજે ગામ પહોંચાડે છે. કાર કે મોટરસાયકલ એક સ્થળેથી બીજા સ્થળે સમયસર પહોંચાડે છે. રિક્ષા મુસાફરોને જ્યાં જવું હોય ત્યાં પહોંચાડે છે. આ પ્રકારે આ બધા વાહનોના ઉપયોગ થાય છે. પછીનો પ્રશ્ન 4 જોઈએ. હેલ્મેટ પહેરનારને અકસ્માતમાં શો ફાયદો થયો? તો અહીં ચિત્રમાં જે અકસ્માત દેખાઈ રહ્યો છે એમાં હેલ્મેટ પહેરનાર વ્યક્તિને શો ફાયદો થયો? તો જવાબ આવશે, હેલ્મેટ પહેરનાર અકસ્માતમાં જીવલેણ ઘાતમાંથી બચી ગયો. એટલા માટે કહેવાય છે ને કે હેલ્મેટ આપણે ફરજિયાતપણે પહેરવું જોઈએ. પછીનો પ્રશ્ન 5 જોઈએ. શહેરમાં કઈ કઈ નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ છે? તો અહીં જવાબ આવશે, શહેરમાં નીચે જણાવેલી નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ છે. જેમાં સમાવેશ થાય છે એમ્બ્યુલન્સ, હોસ્પિટલ, બસ સ્ટેશન, પોલીસ જીપ, નાસ્તા હાઉસ, શાળા, કરિયાણાની દુકાન વાળા કોમ્પ્લેક્સ. આ બધી જે નાગરિક સુવિધાઓ છે એ શહેરમાં ઉપલબ્ધ છે. પછીનો પ્રશ્ન છે, બીજો પ્રશ્ન આપણા સ્વાધ્યાયનો, કે નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને તમારા શબ્દોમાં આપો. અહીં આપણને પ્રશ્ન 1 આપ્યો છે, ચિત્રમાં દૃશ્યમાન આનંદ પ્રોવિઝન સ્ટોરમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે? તો અહીં ચિત્ર જોઈને આપણે જવાબ આપવાનો છે. તો કદાચ ત્યાં નીચે પ્રમાણેની વસ્તુઓ મળતી હશે, કેમ કે તે પ્રોવિઝન સ્ટોર છે. તો અહીં કદાચ ઘઉં, ચોખા, દાળ, અનાજ વગેરે. બીજું સિંગનું તેલ, તલનું તેલ, ખાદ્ય તેલ વગેરે. ઘી મળતું હોય, સૂકો મેવો, મરચું, હળદર, ધાણા જીરું વગેરે. ઘઉંનો તથા ચણાનો લોટ મળતો હોય, પાપડ, વડી મળતી હોય. નહાવાના તથા ધોવાના સાબુ પાવડર, વાસણના સાબુ પાવડર, જે રીતે આપણા પ્રોવિઝનલ સ્ટોર એટલે કે કરિયાણાની દુકાનમાં જે કાંઈ વસ્તુ મળે એ ત્યાં મળતી હોય. નમકીન હોય, પીપરમેન્ટ, ચોકલેટ વગેરે, હેર ઓઇલ, ચા, કોફી, ચાનો મસાલો, જીવન જરૂરિયાતની અનેક વસ્તુઓ ત્યાં મળતી હોઈ શકે. પછીનો બીજો પ્રશ્ન છે, અકસ્માત સ્થળે
ભેગા થયેલા લોકો શી વાતચીત કરતા હશે? ત્યાં જે લોકો ભેગા થયા હશે એ શી વાતચીત કરતા હશે? તો અકસ્માત સ્થળે લોકો અલગ અલગ વાતો કરતા હોય છે. એક કહેશે કે બાઇક ચલાવનારે ધ્યાન રાખવું જોઈએ. બીજો કહેશે કે આવડી મોટી ટેન્કર આમ રસ્તા વચ્ચે ઊભી રાખે તો અકસ્માત થવાનો જ. ત્રીજો કહેશે કે બાઇક ચલાવનાર જવાનિયા બેફામ બાઇક ચલાવશે તો અકસ્માત થયા વગર રહેશે જ નહીં. કોઈ કહેશે કે સારું થયું બાઇક ચલાવનારે હેલ્મેટ પહેરી હતી, નહીંતર માથું ચગદાઈ જાત. આ પ્રકારે લોકો અલગ અલગ વાતો કરતા હોય છે. પછીનો પ્રશ્ન જોઈએ કે તમારા મતે કયા કારણે અકસ્માત થયો હશે? તો તમારા મતે કયા કારણે અકસ્માત થયો હશે? તો હું અહીં મારું મત જણાવું છું કે મારા મતે રસ્તે ચાલતા મુસાફરોને બચાવવા જતાં અકસ્માત થયો હશે. પછીનો પ્રશ્ન, વાહન ચલાવતી વખતે કઈ સાવધાની રાખવી જોઈએ? જવાબ આવશે કે નીચે જણાવેલી બાબતોની સાવધાની રાખવી જોઈએ, જેમ કે અવર જવર વિસ્તારમાં ઝડપી વાહન ચલાવવું નહીં. બીજું, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી નહીં. ત્રીજું, ટ્રાફિકના નિયમોને અનુસરવા જોઈએ. આ પ્રકારની અમુક જે સાવધાની છે, સાવચેતી છે, આપણે રાખવી જોઈએ. પછીનો પ્રશ્ન જોઈએ કે અકસ્માત સ્થળે 108 કેવી રીતે પહોંચી હશે? તો જવાબ આવશે કે અકસ્માત સ્થળેથી કોઈએ 108ને ફોન કરીને જણાવ્યું હશે એટલે તરત જ 108 અકસ્માત સ્થળે પહોંચી હશે. પછીનો છઠ્ઠો પ્રશ્ન છે, જો બસ સ્ટેશન ન હોય તો લોકોને શી અડચણ પડે? તો જો બસ સ્ટેશન ન હોય તો લોકોને ખુલ્લામાં બસની રાહ જોવી પડે. ટાઢ, તડકો અને વરસાદમાં લોકોને ખૂબ જ હાડમારી ભોગવવી પડે. આ ઉપરાંત અન્ય પણ કેટલીક સુવિધાઓ છે જે તમે લખી શકો છો, જેમ કે બસ સ્ટેશનમાં શૌચાલય હોય તો કોઈક બહુ લાંબી મુસાફરી કરીને આવ્યું હોય તો શૌચાલયનો ઉપયોગ કરી શકે. આ ઉપરાંત ત્યાં પાણીની પણ સગવડ હોય છે તો પીવાનું પાણી પણ મળી રહે. તો ઘણા બધા ફાયદા છે બસ સ્ટેશન હોવાના. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ કે કમ્પ્યુટર સેન્ટરની મુલાકાત લઈ તેનું વર્ણન કરો. તો અહીં આપણે એક કોમ્પ્યુટર સેન્ટરની મુલાકાત લઈ એનું વર્ણન કરવાનું છે. તો જવાબ લખીશું, અમારા ઘરની પાસે પાર્થ કમ્પ્યુટર સેન્ટર છે. એકવાર હું ત્યાં ગઈ હતી. ત્યાં મેં કોમ્પ્યુટર માટેના જરૂરી પાર્ટ્સ જોયા. એક એન્જિનિયરે મને કમ્પ્યુટરનો કોઈ ભાગ બગડી ગયો હોય તો ક્યારે કયો ભાગ કામ લાગશે તે વિગતવાર સમજાવ્યું. ઉપરાંત ઇન્ટરનેટ કેમ ચલાવવું, ઈમેલ કેમ કરવો તેની માહિતી પણ તેમણે મને આપી. ત્યાં લેપટોપની લે વેચ પણ કરતા હતા તેમજ તેના દરેક પાર્ટ્સ મળતા હતા. તમે પણ તમારી રીતે સરસ મજાનો જવાબ લખી શકો. પછીનો પ્રશ્ન જોઈએ કે રાત્રે 12 કલાકથી પેટ્રોલની કિંમતમાં વધારાનો અમલ થનાર છે. પેટ્રોલ પંપ પર કેવું દૃશ્ય હશે? હવે જો આપણને ખબર પડી ગઈ છે કે 12 કલાકે પેટ્રોલની કિંમતમાં વધારો થશે તો શું થશે? ચાલો જવાબ લખીએ. રાત્રે 12 કલાકથી પેટ્રોલની કિંમતમાં વધારાનો અમલ થનાર છે એ જાણીને આસપાસના વિસ્તારમાંથી કેટલી ગાડીના માલિકો, રિક્ષા તથા ટેક્સી ચાલકો પેટ્રોલ ભરાવવા દોડી આવ્યા હશે. રસ્તા પર ખાસ્સી લાંબી કતારો લાગી હશે. સૌ એકબીજા ભાવ વધારા અંગે સરકારની ટીકા ટિપ્પણી કરતા હશે. વર્તમાનપત્રના સંવાદદાતાઓ લોકોના પ્રતિભાવો લેતા હશે. આમ આ રીતે પેટ્રોલનો ભાવ વધારો અવારનવાર થતો જ રહેશે. તો ચાલો મિત્રો, અહીં આપણો આ સરસ મજાનો વિડીયો પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે તમને આજનો આ વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો અમારી આ ચેનલ ઉપર નવા હોય
તો આને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.